સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટર દ્વારા વિવિધ રજૂઆતો કરાઈ હતી, જેમાં મુખ્યત્વે ગટર લાઇનની રજૂઆત કરવામાં આવી હતી. સુરત ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠે બોર્ડ મિટિંગમાં ઉધના ઝોન એના તત્કાલીન ઝોનલ અધિકારી સામે આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે વર્ષ 2021થી 2025 દરમિયાન સમયગાળામાં સાઉથ ઝોન એમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 24 ઉધના દક્ષિણના 55 જેટલી સોસાયટીના નવેસરથી ગટર લાઇન નાખવા માટે સોસાયટી તથા કોર્પોરેટરની ભલામણ લેટર સહિત અરજી કરાઈ હોય અને વારંવાર સંકલન બેઠક અને સામાન્ય સભામાં અનેક સમય રજૂઆત કરાઈ હતી, પરંતુ તત્કાલીન ઝોનલ સુજલ પ્રજાપતિ દ્વારા ફક્ત ને ફક્ત ગટર લાઇન મેન્ટેનન્સ કરવાની કન્સલ્ટન્ટ રિપોર્ટ મળ્યા છે, જેથી ફક્ત મેન્ટેનન્સ જ થશે તેમ જણાવ્યું હતું અને નવેસર લાઇન નહીં નખાશે તેમ કહ્યું હતું. તો બીજા ઝોન તપાસ કરતા અને સામાન્ય સભાના એજન્ડામાં લિંબાયત, ડિંડોલી, ગોળાદરા અને સેન્ટ્રલ ઝોનમાં 25 વર્ષ જૂની સોસાયટી જ્યાં નવેસરથી પાણી અને આરસી રસ્તો મંજૂર થયો છે ત્યાં નવેસરથી ગટર લાઇન પણ નાખવામાં આવી છે, પરંતુ સુજલ પ્રજાપતિની આ બાબતે અલગ નીતિ રહી હતી અને ખોટો જવાબ આપ્યો હતો. તેમના સમય દરમિયાન ગેરકાયદેસર થયેલ બાંધકામ પતરાના ડોમ ખુલ્લેઆમ બન્યા હતા. એના કારણે રેસિડન્સ વિસ્તારમાં કલરનું પાણી અને રોજ ગટરનું પાણી ગટર ઉભરાવાની સમસ્યાથી પ્રજા ત્રાહિમામ છે. અધિકારીની મનપાની અને બેવડી નીતિ કેમ અપનાવી હશે તે સમજાતું નથી, ત્યારે અધિકારી સામે તાત્કાલિક અસરથી તપાસ કરી કાર્યવાહી કરો અને આવા ઉલ્લુ બનાવનારા સામે કડકમાં કડક એક્શન લો તેવી મેયર કમિશનરને બોર્ડ રજૂઆત કરી હતી અને જો આમ નહીં થાય તો ના છૂટકે આંદોલન કરવું પડશે તેમ જણાવ્યું હતું. जी नमस्कार, सोमनाथ मराठे, ट्रांसपोर्ट कमिटी अध्यक्ष सूरत महानगरपालिका. गत रोज सूरत महानगरपालिकाની સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભાની અંદર મારો જે વિસ્તાર છે ઉધના વાર્ડ નંબર 24, આ મારા વાર્ડની અંદર 55 જેટલી સોસાયટી 2021માં હું અલગ અલગ સોસાયટીના પ્રમુખો સાથે મારો ભલામણ સાથે અમે જે અરજી કરી હતી અને હું સતત 3 વર્ષથી જે તત્કાલીન અહીંયાના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ એની સામે હર હંમેશ અવાજ ઉઠાવતો આવ્યો છે, પરંતુ એ કાર્યપાલક ઇજનેરે જે અલગ અલગ ઝોનની અંદર જે આરસીસી રસ્તા બનાવવા માટેની જે પોલિસી આવી અને એની સામે પાણીની લાઈન નવેસરથી નાખવાની છે, ગટરની લાઈન નવેસરથી નાખવાની છે. અમે 55 સોસાયટી એવી રીતે મૂકી હતી. 55માંથી 10 સોસાયટીના અમારા આરસીસી રસ્તા બની ગયા, પરંતુ ત્યાં પાણીની જ લાઈન બદલાઈ અને ગટરનો મેન્ટેનન્સ થયો. હવે જે 45 સોસાયટી બાકી છે, હવે કેટલામાં તો પાણીની લાઈન નખાઈ ગઈ છે અને આરસીસી રસ્તાના અંદાજ પણ મંજૂર છે. હવે ગટર લાઈનની જે વાત છે, ગટર લાઈન નવેસરથી નાખવા માટેની વાત છે, અમને ભાઈ ઉધનામાં જે ઝોનની અંદર આપણે જે કન્સલ્ટન્ટ મુકાયો હતો એ કન્સલ્ટન્ટ રિપોર્ટ એવું બોલે છે ભાઈ ગટર લાઈન બદલવાની આવશ્યક છે. આ ગટરો 30 વર્ષ જૂની છે, તો બાજુના ઝોનમાં સેન્ટ્રલ ઝોન હોય કે લિંબાયત ઝોનમાં એની અંદર નવેસરથી આરસીસી રસ્તા બનાવ ત્યારે ગટર લાઈન નવી નાખાશે, તો આ કેવી રીતે મતલબ બેવડી પોલિસી છે અને એના કન્સલ્ટન્ટ અલગ અલગ કેવી રીતે હોઈ શકે છે? તો આ ખાલી આ સુજલ પ્રજાપતિની મનમાની હતી, એટલા માટે હું રજૂઆત કરી છે. અને અહીંયા જે અલગ અલગ સોસાયટીની અંદર મારા વિસ્તારમાં જે કલરનો પાણી આવી રહ્યું છે, ગટરીઓ પાણી આવી રહ્યું છે, અમારા જે મતદારો છે એ ત્રાહિમામ છે. હું આંદોલન કે મારા સ્વાર્થ માટે નથી કરતો, મારા સ્વાર્થ માટે હું સોસાયટી ભરતો નથી, પરંતુ અમે ધારાસભ્ય સાથે બરાબર આપણા ધારાસભ્ય આપણા આજ્ઞે આ કાર્યક્રમ અંતર્ગત અમે જ્યારે એમની સાથે ફરતા હોય લોકો અમને સામે અમારી આક્રોશ કરે છે, અમને મતલબ ગંભીરતાથી ફરિયાદ કરે છે અને સવારે 6:30 વાગે જ્યારે પાણી આવે છે ત્યારથી જ લોકો મતલબ અમારી બૂમાબૂમ કરીને અમને ફોન કરે છે, સુરતી ગાળો આપે છે. તો અમે ક્યાંક અમને બેલેન્સ થવું પડે છે. અમારો આક્રોશને કોઈ ધ્યાને લેતો નથી, એટલે હું આ ગંભીરતાથી રજૂઆત કરી છે. આવા અધિકારી સામે સખ્તમાં સખ્ત પગલાં લેવાય. આ અલગ અલગ નીતિ કેમ એની પણ તપાસ થાય અને અમારો જે સમસ્યા છે આ સમસ્યાનો નિકાલ નહીં થશે, અધિકારી પર પગલાં નહીં થશે, તો મારે ના છૂટકે હજુ ઉગ્રતાથી મતલબ વાત કરવી પડશે અને આ સમસ્યા માટે લડવું પડશે. તમારું નામ? સવિતાબેન રાખો. હા, અમને તકલીફ તો કઈ નથી, પણ આ પાણી કેવું આવે છે કે પીવા કે વાપરવા લાયક રહેતું નથી. કોઈ વાર લાલ આવે, કોઈ વાર ભૂરું આવે, કોઈ વાર સફેદ આવે, કોઈ વાર કાળું આવે, તો એકદમ કાળું પણ આવે છે. હવે કેવી રીતે અમારે આ એક કરવાનું સાહેબ? કેમ કે અમારે કાયમને માટે આટો અમારે છે, અમે ગરીબ માણસ છે, પીવા લાયક પાણી નહીં હોય તો અમારે રોજ સવારે 20 રૂપિયાનો બાટલો કેવી રીતે લેવાનો? અમે ગરીબ માણસ છે, એ પૈસા અમારે કાઢી લાવવાના. જરા પણ પીવા લાયક કે વાપરવા લાયક પાણી નથી આવતું. પાણીમાં નહીએ છે તો પણ એલર્જી જેવું લાગે છે, કપડાં ધોઈએ તો કપડાં પણ વાસ મારે છે. પછી અમારે પાણી કેવી રીતે વાપરવાનું?